નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સિટી, વડોદરા એક ગાયકવાડ નગરી તરીકે જાણીતું છે અને ગાયકવાડ સરકારે જે વર્ષો જૂની વ્યવસ્થા ગોઠવી છે, આજવા સરોવર હોય ત્યાંથી વડોદરા શહેરને પાણી મળે। ત્યાર પછી મહીસાગરની વાત કરીએ તો મહીસાગર સ્ત્રોતથી પાણી આવે, સિંગરોડથી હવે પાણી મેળવવાની જે શરૂઆત કરવામાં આવી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે વડોદરા શહેર જે છે પાણી માટે વડખા મારવા પડે છે। દર વર્ષે પરિસ્થિતિ બદલાય છે, ઉનાળો આવે છે અને લોકોને ક્યાંક ને ક્યાંક પાણી માટે તરસતા થવું પડે છે, પાણીનો કાપ ભોગવવાનો વારો આવે છે। આ બધી સિસ્ટમ વચ્ચે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ એક એવી સિસ્ટમ છે કે લોકોએ અપનાવવાની જરૂર છે। ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાએ આની પહેલ તો કરી છે, પરંતુ હજુ જોઈએ એવું જે પબ્લિકે સમજવાની જરૂર છે, પાલિકાએ જે એપ્રોચ કરવાની જરૂર છે તે ક્યાંક ને ક્યાંક હજુ પણ સંતોષકારક રીતે હજી આગળ નથી વધી રહ્યું। આ સમગ્ર મુદ્દે ખાસ કરીને વાત કરશું આપણે સામાજિક કાર્યકર પંકજ દરવે સાથે, પણ એની પહેલા વાત કરીશું કે જે આપ જાણો છો કે દર વર્ષે ચોમાસામાં જે રીતે પાણી વરસે છે, આ પાણી પૂરના મારફતે પણ વડોદરા શહેરમાં જે રીતે પહોંચે છે અને સમગ્ર પાણી કેટલું લાખો ગેલન પાણી સમુદ્રમાં વહી જાય છે, ત્યારે આ મુદ્દે ક્યાંક સ્ટોરેજ બનાવવામાં આવે કે પછી કે લોકોએ સમજી અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આ બાબતે સજાગ થઈ આ સિસ્ટમ ઊભી કરવામાં આવે। આ સમગ્ર મુદ્દે વાત કરીશું પંકજ દરવે સાથે। પંકજભાઈ, શું કહેવા માંગશો? દર વખતે આ રીતે આપણે જોઈએ છે કે લાખો ગેલન પાણી વહી જતું હોય છે, પૂર આવે એ પાણી વહી જાય, વરસાદ ઉપરવાસમાં પડે એ બધું જ પાણી અહીંયા પહોંચે છે, ઘણું પાણી વરસે છે પરંતુ ક્યાંક સ્ટોરેજ નથી થતો એનો। અને બીજી બાજુ જોઈએ તો વડોદરા મહાનગરપાલિકાની એવી સ્થિતિ છે કે અત્યારની જ વાત કરીએ આ વર્ષની તો ક્યાંક ને ક્યાંક ડેમમાંથી પાણી લેવું પડે, સરદાર સરોવરમાંથી, અને આજુબાજુનું લેવલ ઘટી જાય। આ તમામ પરિસ્થિતિ શું વર્ષો સુધી આ જ રીતે રહેશે કે આગળ કંઈક વધવાની જરૂર છે? જે આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગની વાત કરીએ તો સૌથી પહેલા આપણે રેઇન વોટર અને ડ્રેન વોટર બંનેમાં ફરક સમજવો પડશે। આપણી પાસે જે રેઇન વોટર જે છે એ રેઇન વોટર પરિસ્થિતિ એવી છે કે આપણે બધું જ એનો નિકાલ કરી નાખીએ છીએ। ચોમાસામાં વરસાદ પડે એટલે એનો નિકાલ થઈ જવો જોઈએ એવી આપણે વ્યવસ્થા ગોઠવી છે। કેમ તો આપણે વારંવાર જે પૂર આવે છે એનાથી ડરી રહ્યા છે, પણ એની સામે તમે જુઓ તો ગાયકવાડી શાસન કે એના પહેલા વડોદરા કે ગાયકવાડી શાસનમાં વડોદરા બન્યું એવું નથી, એના પહેલા પણ મુઘલકાળીના આખો વિસ્તાર છે અને હજી પણ કેટલા મુઘલ સ્થાપત્યો અહીંયા છે। જે તળાવો છે એની અંદર કેટલા બધા તળાવો મુઘલકાળમાં જ બનેલા હતા, એટલે મુઘલકાળ હોય તો પણ પાણીની જરૂરિયાત તો એ સમયે પણ હતી ને અહીંના રહેવાસીઓ એના એ જ છે। જે તળાવો છે એ તળાવોને જે પ્રકારે એની અંદર પાણી સ્ટોર થવું જોઈતું હતું, જે હેતુસર પાણી સ્ટોર થવું જોઈતું હતું, હમણાં તે તળાવો છે વડોદરા મહાનગરપાલિકાએ એક શબ્દ અપનાવ્યો એની માટે બ્યુટિફિકેશન। એ બ્યુટિફિકેશન જે છે ને એ એવો શબ્દ છે કે એને ખાલી પર્યટનલક્ષી બનાવી દેવાયો અને તમામ તળાવોની આજુબાજુ હરવા ફરવા માટે તમે એક વોકવે બનાવી દીધો, અંદર સુંદર ઝાડવા લગાવી દીધા, ક્યાંક ક્યાંક તમે સરસ ડેકોરેટિવ લાઇટો લગાવી દીધી। આ બધું થયું, તળાવની અંદર જેનો મેઇન પર્પસ છે કે પાણી સ્ટોર થવું જોઈએ એ પાણી સ્ટોર થતું નથી અને એના કારણે આજે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે એ તળાવો શોભાના ગાંઠિયા બની ગયા છે। એ તળાવો ક્યાંક ને ક્યાંક માત્ર બ્યુટિફિકેશન થયું છે એનું, પણ એની અંદરનો જે એનો કદરૂપો ચહેરો છે એ અંદર જુઓ તો ખબર પડે કે એની અંદર કેટલી ગંદકી છે। એના મૂળ જે જળ સ્ત્રોતો છે, જે ઝરણાઓ છે એ બંધ કરી દેવાયા છે। એની અંદર જે પ્રકારે કોઈ તળાવોમાં તો મૂર્ખામણી એવી પણ કરાઈ છે કે ગ્રીટ નાખી દેવાય છે, એટલે એના ઝરણા બંધ થઈ જાય, દબાઈ જાય, એટલે અંદરથી ઝરણા આવે નહીં। બીજી બાજુ જે પાણી વરસાદનું પડે એ ઝરણા દ્વારા ફરી પાછું જમીનની અંદર જાય। આ બધી સિસ્ટમ હોવા છતાં પણ આપણે સંસાધનોનો સરખો ઉપયોગ નથી કર્યો, એને ક્યાંક ને ક્યાંક આપણે અલગ રીતે જોયો અને એને અમારે અવસર જોવો હોય ને, આફતમાં અવસર જોવો હોય ને તો આ સૌથી સારામાં સારો છે। આપણી પાસે પાણીની અછત છે, પાણીની તંગી છે। અત્યારે તમામ તળાવોની અંદર જે ગંદકી થઈ રહી છે, ડ્રેનેજના પાણી આ તે બધું જઈ રહ્યું છે, એને તાત્કાલિક અસરે તમારે રોકવી જરૂરી છે। એને રોકો અને સાથે સાથે એની અંદર જે પાણી આવે છે એ પાણીને સ્ટોર કરો। કેમ કે થાય છે એવું કે આપણે રેઇન વોટર ને ડ્રેન વોટર કરી દીધું એટલે એને વરસાદી ચેનલો સીધી વિશ્વામિત્રીમાં છોડી દો અને બહારથી સીધી નીકળી જાય।
એવું કરવા કરતા એક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ કોર્પોરેશને પણ વિચાર્યો હતો કે તમામ તળાવોને ઇન્ટરલિંક કરવાના. એ પ્રોજેક્ટ ક્યાં છે? આજે પણ એ પ્રોજેક્ટનું કોઈ નામો નિશાન નથી. પહેલા ઓલરેડી એ તળાવો ઇન્ટરલિંકિંગ હતા. એટલે ક્યાંક ને ટોકીશ તમને કે પહેલા જે આ સિસ્ટમ બનાવવામાં આવી હતી વર્ષો પહેલા તમામ તળાવો ઇન્ટરલિંકિંગ હતા કે એક તળાવનું પાણી બીજામાં જાય, વધારે હોય તો બીજાથી ત્રીજામાં જાય, આ પ્રકારની સિસ્ટમ હતી. એ ખોવાઈ ગઈ છે કે એ બધું જ કોલેપ્સ કરી નાખ્યું છે. જે રીતે આડેધડ કામગીરીઓ કોન્ટ્રાક્ટરોને કમાવા આપવાનું, એના અંદર કમિશન, આ બધું જે વડોદરા મહાનગરપાલિકાનો જે ભ્રષ્ટાચાર છે એના પરિણામે આજે વડોદરા શહેરના તમામ તળાવો મૃતપ્રાય સ્થિતિમાં છે. એક પણ તળાવ જેવો નથી રહ્યો. કેમ કે આજથી 20 વર્ષ પહેલાની, 15 વર્ષ પહેલાની હું વાત કરું તો હું પોતે એવું સાક્ષી છું. હું અમારા ત્યાં એક તળાવ છે, તળાવમાં નહાયેલો છું. એવી કન્ડિશન હતી. તમે નહીં શકો એવી સ્થિતિ હતી. આજની તારીખે તમે અંદર પગ પણ ના મૂકવાની ઈચ્છા થાય એવી સ્થિતિ વડોદરા મહાનગરપાલિકાએ કરી દીધી છે. ગણપતિ વિસર્જન, દશામાનું વિસર્જન, આ બધું બંધ કરી દીધું તળાવમાં. તમે એની સામે કૃત્રિમ તળાવો ઉભા કર્યા. કૃત્રિમ તળાવો હાલમાં ક્યાં છે? તમે અંદર એને પ્લાસ્ટિક નાખી દો છો એટલે પાણીના એનામાં પણ સ્ટોરેજ કરવાનો કોઈ મતલબ નથી. એ પાણી આખું પ્રદૂષિત થાય છે. પાણી બહારથી લાવીને ઠાલવવામાં આવે છે એની અંદર. એટલે ક્યાંક ને ક્યાંક તમે તળાવ તો ખરાબ જ થઈ ગયા, ઉપરથી બીજું જે સરપ્લસ પાણી છે એ પણ બરબાદ કરો છો. બીજી બાજુ પબ્લિકની વાત કરીએ તો ટાઉન પ્લાનિંગ વિભાગ નવા મોટી ઇમારતોને જે 10-10, 15-15 માળની ઇમારતોને મંજૂરી આપે છે, તો એ મંજૂરી આપેલી ઇમારતોમાં તમે રેઇન વોટર હાર્વેસ્ટિંગ છે કે નથી એ કમ્પલ્શન કેમ નથી કરાતું? બીજી વસ્તુ, તમે ત્યાં જો 5 ફેમિલી રહેતી હતી ત્યાં આજે 50 ફેમિલી ત્યાં રહેવા આવી ગઈ. એમનું જે વોટર કન્ઝમ્પશન છે એનું કોઈ કેલ્ક્યુલેશન કર્યું છે તમે કે અમને મંજૂરી આપી દઈશું, આટલા લોકો અહીંયા રહેવા આવશે તો અમને આપણે પાણી આપીશું ક્યાંથી? જમીનમાં કેટલું પાણી છે એનું કોઈ મેઝરમેન્ટ? તમે કોઈ પ્રકારનું ગણિત માંડ્યા વગર બિલ્ડરોને ફાયદો કરાવવાનો, તમારો પોતાનો પર્સન્ટેજનો વિષય વિચારવાનો અને ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના હિતોને એક હાંસિયામાં ઢકેલી દેવાના અને પોતે પાછું એનામાં પોતે તો એસીમાં બેસીને મસ્ત તમે જલસામાં જ ફરવાના છો. તમે જે પાણી પીઓ છો, આજે પણ વડોદરા મહાનગરપાલિકામાં જગ આવે છે, એ પોતાનું પાણી પોતે નથી પી શકતા એવી પરિસ્થિતિ છે. એટલે રેઇન વોટર હાર્વેસ્ટિંગ એ ફરજિયાતપણે આપણે એનું મેનેજમેન્ટ કરવું પડશે. આજની તારીખે મે મહિનાની અંદર આપણને જૂન મહિનાની અંદર ફાફા પડી ગયા છે. આવતા વર્ષે શક્ય છે કે એપ્રિલ ને માર્ચમાં પણ કદાચ ફાફા પડી જાય. અને નર્મદાનું જે પાણી છે એ પાણી ખરેખર એની ક્વોલિટી એટલી સારી નથી. એ પાણી લેવાથી ભવિષ્યમાં બીજા બધા પણ પ્રોબ્લેમ્સ ઘણા બધા આવશે. કેમ કે મધ્યપ્રદેશથી જે પાણી આવે છે એ ખેતરો માટે, ખેડૂતો ખેતરો માટે નથી લઈ રહ્યા, આપણે પીવા માટે લઈશું. તો ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ વધારે વણસશે. લોકો દવાખાના ભરી રહ્યા છે, હજારો લાખો લોકોના રૂપિયા દવાખાનામાં જઈ રહ્યા છે. એટલે આ પરિસ્થિતિ સુધારવી હોય તો રેઇન વોટર હાર્વેસ્ટિંગનું યોગ્ય, વ્યવસ્થિત રીતનું અને પરિણામલક્ષી આયોજન કરવું ખૂબ જરૂરી છે. પંકજભાઈ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે હાલ પૂરતી આ સ્થિતિ છે. જો લોકો જાગૃત નહીં થાય, પાલિકા જાગૃત નહીં થાય તો બની શકે કે આવતા વર્ષે આની પહેલા આ પરિસ્થિતિ સર્જાઈ શકે. હું તમને એક બહુ સરસ ઉદાહરણ આપું. લંડનમાં થેમ્સ નદી છે અને થેમ્સ નદી એવું કહેવાતું હતું એક સમયે કે વિશ્વની પ્રદૂષિત નદીઓમાં એનું નામ હતું. અને થેમ્સ નદીને લંડન જેવી સ્થિતિ, શું ત્યાં ઔદ્યોગિક વિકાસ નહીં થયો હોય? ત્યાં બધું કન્સ્ટ્રક્શન આ લંડન જેવી સિટી છે, એની થેમ્સ નદી જો ત્યાંથી, અને એ તો મોટી નદી છે, એની અંદર આટલું બધું પ્રદૂષણ હતું. એ લોકોએ થેમ્સ નદીના પાણીને આજની તારીખે પીવા લાયક બનાવી દીધું છે. જો લંડન જેવી સિટી જો આ પ્રકારનું આયોજન કરી શકતી હોય તો આપણી પાસે વિશ્વામિત્રી કઈ એટલી મોટી નદી નથી કે એની માટે એટલા બધા તમારે કઈ એ કરવા પડે, એક્સરસાઇઝ કરવી પડે. વિશ્વામિત્રી નદી તો આપણી પાસે એટલું, આપણે જો એનો સારો ઉપયોગ કરી શકીએ તો આપણા માટે તો એ એક પ્રકારની કુદરતી કેનાલ છે જે આપણને પાણી પૂરું પાડી શકે છે. એનું કોઈ આયોજન થતું નથી. કુદરતી રીતે આયોજનો નથી કરવા, અમને કૃત્રિમ રીતે આયોજનો કરવા છે. કેમ કે એની અંદર ઘણા બધા રૂપિયા મળવાના છે, ઘણા બધા રૂપિયા વડોદરા શહેરના નાગરિકોના બરબાદ થવાના છે. એટલે અમને ક્યાંક ને ક્યાંક પોતાના હિતો માટે જ રસ છે. નાગરિકોએ પણ પોતાની જે પાણીના ઉપયોગની જે ટેવો છે એ પણ બદલવી પડશે. કેમ કે તમે હવે જે રીતે પાણીનો ઉપયોગ કરો છો, કેટલા લોકો સવારમાં ઉઠે છે ને પાણી આવે એટલે બહાર રોડ પર નળ છોડી દેવાનો કે ડોલથી ડોલો ભરીને તમે રેડો.
આ પ્રકારનું પાણીનો વેસ્ટેજ પણ અટકાવવો જોઈએ. વડોદરા મહાનગરપાલિકા નાગરિકો, શહેરના જે વરિષ્ઠ નાગરિકો છે, જે સામાજિક કાર્યકર્તાઓ છે, બધા જોડે એક કોર્ડિનેશન કરીને, ધારાસભ્ય, સાંસદ બધાએ કોર્ડિનેશન કરીને આને એક વ્યવસ્થિત રીતે એક પરિણામલક્ષી પ્લાનિંગ બનાવવું પડશે. વડોદરા શહેરના જે તળાવો છે એનું પણ આયોજન, બ્યુટિફિકેશન છોડી દો. તળાવો કાચા હતા ત્યારે એનામાં પાણી વધારે રહેતું હતું, તમે પાકા બનાવ્યા એટલે એની પથારી ફેરવી નાખી છે. એટલે જો આ તમે પ્લાનિંગ નહીં કરો તો આવનારું ભવિષ્ય ખતરામાં છે. વડોદરામાંથી સ્થળાંતર કરવું પડે પાણીના કારણે, એવી પરિસ્થિતિ આવનારા 20 વર્ષમાં વડોદરા શહેરમાં દેખાશે. એવી પરિસ્થિતિ ના આવે એના માટે આ આયોજન કરવું ફરજિયાતપણે જરૂરી છે. ચોક્કસથી એક વાત કહીશ કે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને રાજકારણીઓ, આમને ઈચ્છા શક્તિની જરૂર છે. ઈચ્છા હશે તો તમામ કામો થશે અને નાગરિકોએ સમજદારીપૂર્વક કામ લેવાની જરૂર છે કે જે વહી જતું પાણી છે તેને સ્ટોરેજ કરવામાં આવે. જે પણ સોસાયટી છે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બાબતે સજાગ થાય અને લોકો આવનારા ભવિષ્યમાં ખાસ કરીને નાગરિકોને પીવાનું પાણી મળી રહે તે પ્રકારના આયોજનો થાય અને લોકોની ઈચ્છા શક્તિ મુજબ આ પ્રકારના કામો વહેલી શકે થાય અને જલ્દીથી થાય તે પ્રકારનું આયોજન કરવામાં આવે. નહીં તો આવનારા વર્ષમાં પાણી માટે ભોગવવું પડે વડોદરા શહેરના નાગરિકોને તેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ અપીલ કરે છે કે પાણી બચાવો અને પાણીના સ્ત્રોતને વિકસાવો. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.